નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર એક્ઝેક્ટિવ શીખશું. તો અહીં આપણે જોઈએ છે મિત્રો, એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ, જે ગુણમાં વધારો કરે છે, સંખ્યાત્મક કે ભાવાત્મક કોઈ પણ જે બાબત છે એની અંદર વધારો જે સૂચવે છે એને આપણે એક્ઝેક્ટિવ કહેતા હોઈએ છીએ. એક્ઝેક્ટિવ વિશેષણ, a word that describe a noun or pronoun. વિશેષણ એવો શબ્દ છે કે જે નામ અથવા સર્વનામ વિશે વધુ માહિતી આપે છે, એટલે કે માહિતીની અંદર વધારો કરે એને આપણે એક્ઝેક્ટિવ તરીકે આપણે ઓળખીએ છીએ. What is an adjective? તો વિશેષણ શું છે? તો an adjective describe quality, quantity, size, color, shape or condition. તો વિશેષણ નામના ગુણ, સંખ્યા, કદ, રંગ, આકાર અથવા સ્થિતિ દર્શાવે છે. એક્ઝામ્પલ ઓફ એક્ઝેક્ટિવ્સ, તેના આપણે ઉદાહરણો જોઈએ મિત્રો. બ્યુટીફુલ, સુંદર. આપણે કોઈ વિશે માહિતી આપતા હોય તો આપણે એના ગુણમાં વધારો કરવા માટે જે વિશેષણ આપણે લેતા હોઈએ છીએ કે સી ઇઝ ગર્લ, તો સી ઇઝ એ બ્યુટીફુલ ગર્લ. તો અહીંયા આપણે એના ગુણની અંદર વધારો કરીએ છીએ. બિગ, મોટું. ધીસ ઇઝ એ બોક્સ, ધીસ ઇઝ એ બિગ બોક્સ. સ્મોલ, નાનું. હેપી, ખુશ. તો આવા ઘણા બધા વિશેષણો છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બ્લુ, વાદળી. ધ સ્કાય ઇઝ બ્લુ. ટાઈપ્સ ઓફ એક્ઝેક્ટિવ્સ, એના પ્રકાર જોઈએ વિશેષણના. ક્વોલિટી, ક્વોન્ટિટી, નંબર, ડેમોન્સ્ટ્રેટિવ, પોઝેસિવ્સ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ગુણવાચક, પરિણામવાચક, સંખ્યાવાચક, સૂચક અને સ્વામિત્વવાચક. ક્વોલિટી એક્ઝેક્ટિવ, તો આપણે જોઈએ કે ઓનેસ્ટ મેન, પ્રામાણિક માણસ. સ્વીટ મેંગો, કેરી ખરી પણ કેવી છે? મીઠી છે. માણસ પણ એકદમ પ્રામાણિક છે. તો અહીંયા આપણે ગુણની અંદર વધારો કરીએ છીએ આપણે. ક્વોન્ટિટી એન્ડ નંબર. સમ વોટર, થોડું પાણી. મચ મિલ્ક, વધુ દૂધ છે. 2 બુક્સ, ચોપડી છે પણ કેટલી? 2. ફર્સ્ટ પ્રાઇઝ, ઇનામ મળ્યું પણ પહેલું ઇનામ મળ્યું. ડેમોન્સ્ટ્રેટિવ એક્ઝેક્ટિવ્સ. ધીસ બુક, ધેટ હાઉસ. તો અહીં આપણે નિર્દેશ કરીએ છીએ. પોઝેસિવ એક્ઝેક્ટિવ્સ. માય પેન, યોર બેગ, ધેર હાઉસ. મારી પેન, તમારી બેગ, તેમનું ઘર. એક્ઝેક્ટિવ ઇન સેન્ટેન્સ, વાક્યમાં વિશેષણ છે એ કઈ રીતે આપણે ઉપયોગ લેવાય છે. તો વાક્યની અંદર વિશેષણ જોઈએ. ધ સ્કાય ઇઝ બ્લુ. હી હેઝ 3 પેન, તેની પાસે 3 પેન છે. ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. આ ફૂલ છે પણ કેવું છે? એકદમ સુંદર છે. સમરી, એનો આપણે સારાંશ જોઈએ. એક્ઝેક્ટિવ ડિસ્ક્રાઇબ એ નાઉન ઓર પ્રોનાઉન, જે નામ અને સર્વનામ વિશે માહિતી આપે છે. ક્વોલિટી, ક્વોન્ટિટી, નંબર, ડેમોન્સ્ટ્રેશન, પોઝેશન.